મારું નામ કાર્તિક છે અને હું મંડલામાં રહું છું. આ ઘટના 2 વર્ષ પહેલા બની હતી જ્યારે હું 23 વર્ષનો હતો અને જબલપુરમાં નિયમિત વિદ્યાર્થી હતો. હોસ્ટેલમાં રહેવાને કારણે મને મોડી રાત સુધી જાગવાની ટેવ પડી ગઈ હતી, કારણ કે છોકરાઓ મોડી રાત સુધી જાગતા હોય છે. એક દિવસ હું 1-2 નવી છોકરીઓને ઇમ્પ્રેસ કરવા ફેસબુક પર જોઈ રહ્યો હતો અને જબલપુરથી 2 થી 3 હોટ દેખાતી ભાભીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. તેમાંથી એકે તરત જ મારી રિક્વેસ્ટ સ્વીકારી. તે સમયે રાતના 2 વાગ્યા હતા. મેં વિચાર્યું કે આટલો બધો હોટ માલ રાતના આ સમયે ઓનલાઈન કેમ છે? તેની તેના પતિની નીચે હોવી જોઈએ, પણ ઓનલાઈન શા માટે? અને તેને તરત જ મારી રિક્વેસ્ટ કેવી રીતે સ્વીકારી? મારી ઉત્તેજના વધી રહી હતી, એટલે મેં તરત જ પેલી હોટ ભાભીને હાય મેસેજ કર્યો. મને પણ તરત જ પેલી સુંદર સ્ત્રી તરફથી જવાબ મળ્યો. તેથી હું ખુશ થઈ ગયો કે રાત અંધારી નહીં થાય, ઓછામાં ઓછું મને કોઈ મળી ગયું છે. થોડીવાર સામાન્ય રીતે ચેક કર્યા પછી મેં તેને પૂછ્યું કે તે આટલી મોડી રાત્રે ઓનલાઈન કેમ છો? તો યુવતીએ તરત જ જવાબ આપ્યો કે તેનો પતિ ઘરે નથી અને તે એકલી સૂઈ શકતી નથી. તેમની આ વાત પર મેં મજાકમાં કહ્યું, જો તમે એકલા સૂઈ શકતા નથી તો મને કહો, હું આવી જઈશ. જ્યારે તેણીએ મારી આ મજાક વિશે કંઈ કહ્યું નહીં એટલે મારી ફાટવા લાગી. મેં ફરી મેસેજ કર્યો અને સોરી કહ્યું. તો તેનો જવાબ આવ્યો, માફી ન માંગો, હું ખરેખર એકલી સૂઈ શકતી નથી. મને મારા પતિ સાથે સૂવાની આદત પડી ગઈ છે. મેં કહ્યું, એવી આદત શા માટે રાખવી જોઈએ કે પતિ વિના ઊંઘ ન આવે? આના પર તેણીનો જવાબ આવ્યો, જ્યારે મારા પતિ નહીં હોય છે ત્યારે તે સૂતા પહેલા મને થકવાડી દે છે, તેથી મને પણ તરત ઊંઘ આવી જાય છે. તેની આ વાતથી હું તેનો ઈશારો સમજી ગયો. તેથી મેં પૂછ્યું, એમ તો તમારા પતિ તમને કેવી રીતે થકવે છે? તેણે કહ્યું, એવું લાગે છે કે તમે બેચલર છો, તેથી જ તમે આવી વસ્તુઓ પૂછો છો. તેથી મેં તેને કહ્યું, હા, હું હાલમાં અભ્યાસ કરું છું. મારી વાત સાંભળીને તેણે કહ્યું, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? તેથી મેં ખોટું બોલ્યું, ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. હવે તે ભાભીનો જવાબ આવ્યો, એમ તો શું હું તમારી ગર્લફ્રેન્ડ બની શકું? તેની આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો કે આટલો સેક્સી માલ મળે તો મને સ્વર્ગનો અનુભવ થાય. ગમે તે રીતે મેં વાતચીત ચાલુ રાખી. પછી ધીમે ધીમે વાતચીત ઠોકવા તરફ જવા લાગી અને વાતચીત વધુ રોમેન્ટિક બની ગઈ. પછી તેણે મને પૂછ્યું કે હું ક્યાં રહું છું, અને મેં તેને કહ્યું કે હું પણ જબલપુરનો છું. તો તેણે મને મળવાનું કહ્યું એટલે મેં પણ હા પાડી. પછી મેં પૂછ્યું, જો તમારા પતિને ખબર પડે તો તમને કોઈ તકલીફ નહીં પડે? તેણે જણાવ્યું કે તેનો પતિ 1 મહિના માટે બહાર ગયો હતો અને તે તેના બાળક અને નોકરાની સાથે ઘરે એકલી રહેતી હતી. તેથી મેં પૂછ્યું, આપણે મળી શકીએ? તેણે મને તેનું સરનામું અને મોબાઈલ નંબર આપ્યો. હું તમને શું કહું મિત્રો, જ્યારે હું તેને મળવા તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને તે પણ માલ લાગતી હતી. અને તે મારી સામે એવું જોઈ રહી હતી કે જાણે તે હમણાં જ ઠોકવા દઈ દેશે, કારણ કે તે મારી સામે જોઈને સતત હસતી હતી. તેણીએ કહ્યું, અંદર આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. એટલે હું થોડો મૂંઝાયો, પણ અંદર જઈને સોફા પર બેસી ગયો. પછી તે કામવાળી ગઈ અને તેની માલકીને બોલાવી જેને હું મળવા આવ્યો હતો. જલ્દી મેં તેને જોઈ અને મારું મોં સુકાઈ ગયું. એવો મસ્ત માલ લાગતો હતો. હું તો જોતો જ રહ્યો. મારી આંખો પહોળી રહી ગઈ. તેનું નામ સીમા હતું. સીમા જેવી સારી રીતે બાંધેલી શરીરવાળી માલકીને જોઈને મરેલા માણસનો પણ ઊભો થઈ જાય. સીમા આવી હોટ હતી. તેણીની સામે હું સંપૂર્ણપણે નવો હતો. તેથી મારી હાલત ખરાબ થતી જતી હતી. હવે જ્યારે તે આવી ત્યારે તેણે તેની નોકરાણીને ત્યાંથી જવાનું કહ્યું. તો તે વેશ્યાએ કહ્યું, બહેન, હળવાશથી લો, તે નવું અને સરસ છે. સીમાએ કહ્યું, ચિંતા ન કર, તને પણ મળી જશે. હવે એ વેશ્યા મને જોઈને હસવા લાગી અને જતી રહી. હવે માત્ર સીમા અને હું જ બેઠા હતા, એટલે અમે બંને વાતો કરવા લાગ્યા. સીમાએ મને મારા વિશે પૂછ્યું કે હું શું કરું છું અને ક્યાં રહું છું અને ઘણું બધું, અને તેને પોતાના વિશે કહેવાનું શરૂ કર્યું કે તે એક ગૃહિણી છે અને જ્યારે એકલી હોય ત્યારે તે કેટલી કંટાળી જાય છે. તેથી જ તે આખો દિવસ તેની નોકરાણી સાથે વાત કરતી રહે છે. બંને એકબીજા સાથે દરેક વાત શેર કરે છે.
ઓહ, તેથી જ નોકરાણી મારી સામે હસતી હતી. સીમા કહેતી હતી કે હું રાત્રે એકલી બહુ કંટાળી જાઉં છું. તેથી જ તે આખી રાત ફેસબુક અને વોટ્સએપ પર ઓનલાઈન રહે છે. પછી તે આવીને મારી પાસે બેઠી. પછી તેણે કહ્યું, હવે હું તારી ગર્લફ્રેન્ડ બની ગઈ છું. તો પછી આટલો દૂર કેમ બેઠો છે? શું કોઈ તેની ગર્લફ્રેન્ડથી આટલું દૂર બેસે છે? તેથી તેની વાત સાંભળીને મેં તેને મારી તરફ ખેંચી અને તેણે પણ મને પોતાની બાહોમાં લીધો અને નશાની નજરે મારી સામે જોવા લાગી. તેણે કહ્યું, સાચું કહો, તારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? કારણ કે તને જોઈને જ હું સમજી ગઈ કે તું ફક્ત કરવા માટે જ આવ્યો છે. તેની વાત સાંભળીને હું થોડો સ્તબ્ધ થઈ ગયો. પછી મેં તેને કહ્યું કે કોલેજમાં ભણતી છોકરી મારી ગર્લફ્રેન્ડ હતી જેની સાથે મેં ઘણી વખત કર્યું હતું. પણ હવે અમે બંને વાત કરતા નથી, એટલે જ હું તારી સાથે વાત કરતો હતો અને તમને મળવા આવ્યો છું. તો તેને પૂછ્યું, તમે ખાલી મને મળવા જ આવ્યા છો કે કંઈક કરશોય તે? મેં કહ્યું, હવે તો તું મારી ગર્લફ્રેન્ડ છું અને અત્યારે તો મારી બાહોમાં છું. કરવા માટે તો ઘણું છે, જો તું મને પરવાનગી આપતો. આ સાંભળીને તે મારા ખોળામાં તેના પગ ઓળંગીને મારા પર બેસી ગઈ અને તેના હોઠ વડે મારા હોઠ પર હા પાડી દીધી. પછી શું, અમે બંને ગાંડાની જેમ એકબીજાને કિસ અને ચાટવા લાગ્યા. તેના હોઠ ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ હતા. હું શું કહી શકું? એકવાર મેં તેના નીચલા હોઠને ધીમેથી કરડ્યું, જેના પર તે ડરી ગઈ અને મને જોરથી પકડી લીધો અને મને ઊંડે સુધી કિસ કરવા લાગી. 20 મિનિટના સતત કિસ અને ચાટ્યા પછી વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું અને અમે બંને ખૂબ જ ઝડપથી શ્વાસ લઈ રહ્યા હતા. અમારી આંખો પણ નશાને લીધે લાલ થઈ ગઈ હતી, પણ મન હજુ ભરાયું ન હતું. અને પછી ધીમે ધીમે તેણીએ તેના હાથને મારા પોપટ તરફ ખસેડવાનું શરૂ કર્યું અને તેને પ્રેમ આપવાનું શરૂ કર્યું. મારું પોપટ પણ તરત જ જીન્સની અંદર ઊભો થવા લાગ્યો અને મેં તેને ફરીથી કિસ કરવાનું શરૂ કર્યું. આ વખતે મેં તેના બોલ પર પણ માલિશ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તે ચીસો પાડી અને તે રડવા લાગી. આહ આહ, કાર્તિક, થોડી વધુ જોરથી દબાવો. પછી મેં તેની નાઇટીની નીચે એક હાથ મૂક્યો અને તેની ગુફાને સહેલાવવાનું શરૂ કર્યું. તેની પાસે શું અદ્ભુત ગુફા હતી! જ્યારે મારા મજબૂત હાથ તેની ગુફાને સહેલાવતા, ત્યારે તે પણ ઉત્સાહિત થઈ ગઈ હતી. પછી મેં તેને મારા ખોળામાંથી ઉપાડીને સોફા પર સુવડાવી દીધી, જેના કારણે તેની નાઇટી, જે તેના ઘૂંટણ સુધી પહેલેથી જ હતી, તે વધુ ઊંચી ગઈ. મને તેની લાલ રંગની પેન્ટી દેખાવા લાગી, જેમાંથી તેની ફૂલેલી ગુફા દેખાતી હતી. હવે મારા માટે મારી જાત પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ હતો. તેણીએ તેણીની ગુફાને પણ સહેલાવવાનું શરૂ કર્યું, જે મારા માટે સ્પષ્ટ સંકેત હતો કે આવો અને મને કરો. પછી ત્યાં વાસના અને નશામાં હું પણ તેની પર બેસી ગયો. તેણીની જાડી અને સારી રીતે બનેલી જાંઘોને સ્નેહ કરતી વખતે તેણે તેણીની પેન્ટી ઉતારી અને તેની ગુફા પર સીધો ધક્કો માર્યો અને ઉન્મત્તની જેમ તેની ગુફાને કિસ, ચાટવાનું અને ઘસવાનું શરૂ કર્યું. મારી આ ક્રિયાને કારણે તે ઉત્તેજનાથી રડવા લાગી. પછી જેમ જેમ મારી જીભ સીમાની ગુફાના બે ફાટ વચ્ચે ઘસવામાં આવી અને તેણીની ગુફાના છિદ્રને સ્પર્શ કરી, સીમાના મોંમાંથી આનંદથી ભરપૂર વિલાપ નીકળવા લાગ્યા. આહ, ખરેખર મજા છે. કાર્તિક, આહ, અરે, યાહ. સીમાની શૃંગારિક વિલાપ સાંભળીને હું વધુ ઉત્તેજિત થઈ ગયો અને સીમાની ગુફાના ચીરા ફેલાવવા લાગ્યો અને મારી જીભ વડે તેની ગુફાના છિદ્રને ચાટવા લાગ્યો. સીમાના શરીરમાં આનંદની લહેર દોડી ગઈ, તેનું શરીર ધ્રુજવા લાગ્યું. થોડી જ વારમાં સીમાની ગુફા વહેવા લાગી, પણ મેં તેની ગુફા ચૂસવાનું ચાલુ રાખ્યું. તેણીએ તેના બંને હાથ વડે મારું માથું તેની ગુફા પર જોશથી દબાવી દીધું. મને સીમાને વધુ ત્રાસ આપવાનું યોગ્ય ન લાગ્યું. મેં તેની ગુફામાંથી મારું મોં કાઢી નાખ્યું અને સીધો મારા ઘૂંટણ પર બેસી ગયો. પછી મેં સીમાના પગને ઘૂંટણ પર વાળ્યા અને તેને ઉપર ઉંચકીને બંને બાજુ ફેલાવ્યા, જેના કારણે તેની ગુફાની તિરાડો પહોળી થઈ ગઈ. મેં મારા પોપટની ટોચ સીમાની ગુફા પર મૂકી. જલ્દી મારા પોપટની ટોચ તેની ગરમ ગુફાના છિદ્રને સ્પર્શી ગઈ. તેના શરીરને આંચકો લાગ્યો અને તેના મોંમાંથી આનંદદાયક વિલાપ આવવા લાગ્યા. કાર્તિક, તમારા પોપટને અંદર નાખી દો. સીમાની ગુફા તેના વીર્યથી સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી
તેથી મેં થોડો આંચકો આપતા જ મારા પોપટનું માથું તેની ગુફાના છિદ્રમાં સરકી ગયું અને તેણીએ જોરથી વિલાપ કર્યો. તે ખૂબ જ કડક છે. કોઈ પણ સમય બગાડ્યા વિના મેં બીજો ફટકો આપ્યો. મારું અડધું પોપટ સીમાની ગુફાની અંદર આવી ગયું અને સીમાના મોંમાંથી બીજો એક નિસાસો નીકળ્યો. ઓહ કાર્તિક, ધીમે ધીમે, તારું ખૂબ જ સખત છે. હું તેના પર ઝૂકી ગયો, તેના ટાઈટ દડાની વીંટળીઓમાંથી એક મારા મોંમાં લઈ ગયો અને તેને ચૂસવા લાગ્યો. સીમાએ પણ મારી પીઠની આસપાસ તેના હાથ જકડ્યા. તેણીએ મારું માથું તેની છાતી પર દબાવવાનું શરૂ કર્યું અને મેં પણ સીમાના દડાની વીંટી ચૂસી અને બીજો જોરદાર ધક્કો આપ્યો અને મારું આખું પોપટ સીમાની ગુફામાં ઊંડે સુધી દાખલ કર્યું. ઓહો, આહાહા, કાર્તિક, મરી ગયે, સીમાએ જોરથી ચીસ પાડી. પરંતુ તેના પર કોઈ ધ્યાન આપ્યા વિના મેં સીમાની ગુફામાં મારું પોપટ દાખલ કરવા માટે મારી કમરને જોરશોરથી ખસેડવાનું શરૂ કર્યું. બીજી તરફ આવી હોટ છોકરીને મારી સામે આ રીતે ઠોકાવતી જોઈને આ બધું એક સ્વપ્ન જેવું લાગ્યું જેમાંથી હું ક્યારેય જાગવા માંગતો ન હતો. હવે મેં ધીમે ધીમે મારા પોપટને સીમાની ગુફાની અંદર અને બહાર ખસેડવાનું શરૂ કર્યું. તે પણ તેનો આનંદ લઈ રહી હતી. તે મારી પીઠને પ્રેમથી સ્ટેચ કરતી હતી. મારા પોપટની ટોચ સીમાની ગુફાની દિવાલો સામે ઘસતી હતી અને સરળતાથી અંદર અને બહાર જતી હતી. બીજી તરફ સીમાએ પણ મને સાથ આપવાનું શરૂ કર્યું. સીમાએ મસ્તીથી ભરેલા અવાજમાં કહ્યું, ઓહ કાર્તિક, મારી ગુફા પાણી છોડવાની તૈયારીમાં છે. ઝડપી, મને સખત અને સખત કરો. સીમાની વાત સાંભળીને હું વધુ ઉત્તેજિત થઈ ગયો અને મારી કમરને પૂરી ઝડપે અંદર અને બહાર ખસેડીને સીમાની ગુફાને ઠોકવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં સીમાનું શરીર કડક થઈ ગયું અને તેની ગુફામાંથી પાણી નીકળવા લાગ્યું. પછી તેણીએ તેના શરીરને ગીલું છોડી દીધું. હું પણ લાંબો સમય ટકી ન શક્યો અને અંતે 2-3 જોરદાર ઝાટકા મારી તેની ઉપર પડી ગયો. મેં મારું પાણી સીમાની ગુફામાં છાંટવાનું શરૂ કર્યું. થોડી વાર પછી હું સીમા પાસેથી ઊભો થયો અને મારા કપડાં પહેરી લીધા. સીમાએ પણ સૂતી વખતે તેની નાઇટી પહેરી હતી. સીમા તરફ જોઈને મેં પૂછ્યું, કેવું હતું? તેથી તેણે કહ્યું, તે મને ઘણો આનંદ આપ્યો. આ સાંભળીને હું જોરથી હસી પડ્યો અને સીમાને તેના નિતંબ પર પ્રેમાળ થપ્પડ આપીને કિસ કરવા લાગ્યો. અને તેણીએ મને પોતાની તરફ ખેંચ્યો અને મને તેની બાહોમાં ગળે લગાડ્યો અને મને ફરીથી પ્રેમ કરવા લાગી અને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. આ સાંભળીને મને પણ ખૂબ આનંદ થયો.